નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ચોથી રીત કે જ્યારે ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે તેની ભૂલ સુધારણા નોંધ કેવી રીતે કરવી તે રીતનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું અને મેં ત્યારે કીધેલું પણ કે આના જેવી બે સેમ ટુ સેમ રીત છે, એટલે કે રીત નંબર 4 અને 5. ત્યાં એવું હતું કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે ભૂલ સુધારણા નોંધ કેવી રીતે કરવી. અહીંયા એવું છે કે જ્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય કે ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે તેની ભૂલ સુધારણા નોંધ. જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે ભાગીદારો વચ્ચે એટલે ભાગીદારી પેઢીનો નફો છે કેવો આવતો વધારે, એટલે ભાગીદારો વચ્ચે વધુ નફો વહેંચાતો. અહીંયા ઉપાડ પર વ્યાજ એટલે વિરુદ્ધ, કેમ કે મૂડી છે એ કોણ આપે? ભાગીદાર આપે. કોને આપે? પેઢી. ઉપાડ કોણ આપે? પેઢી. કોને આપે? ભાગીદારી. કહેવાનો મતલબ શું છે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે પેઢીનો નફો કેવો આવે છે? ઓછો આવે છે. રેડી? એટલે ભાગીદારો વચ્ચે કેવો નફો વહેંચાય છે? ઓછો વહેંચાય છે. એટલે એક નોંધ છે કે ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે પેઢીનો નફો ઓછો આવે છે, તેથી ભાગીદારો વચ્ચે ઓછો નફો વહેંચાય છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય તો ભાગીદારો વચ્ચે નફો કેવો આવે છે? વધારે આવે છે. ભાગીદારો વચ્ચે નફો કેવો વહેંચાય છે? વધારે વહેંચાય છે. અને જ્યારે ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો ઓછો વહેંચાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ. બેમાં ફરક શું છે તે જોઈએ. એક દાખલો છે, રાધા, મીરા અને રૂકમણી એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:2:1 છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹500, ₹300 અને ₹400 ગણવાનું ભૂલાઈ રહ્યું છે. તો આ ભૂલ સુધારવા ભૂલ સુધારણા નોંધ લખો. હવે ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું તો કેવું છે વિદ્યાર્થી મિત્રો? આ એક ફાયદો શું તો કે તમને ઉપર પર વ્યાજ આપી દીધું ઓલરેડી. જો અગાઉના દાખલામાં આપણે જોયું ને તો મૂડી પર વ્યાજ આપ્યું નહોતું, એટલે આપણે મૂડી પર વ્યાજ પહેલા શું કરવું પડતું? શોધવું પડતું. અહીંયા તમને ઉપાડ નથી આપ્યો, એની જગ્યાએ શું આપી દીધું? ઉપાડ પર વ્યાજ. જો ઉપાડ આપેલું હોય તો જે મૂડી પર વ્યાજ શોધ્યું હતું તેવી રીતે સૌથી પહેલા શું ગોતવાનું હોય? ઉપાડ પર વ્યાજ. પાય ઓલરેડી આપણે ઉપાડ પર વ્યાજ આપેલો છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? દાખલાનું પ્રેઝન્ટેશન. કે સૌથી પહેલા આપણે પ્રેઝન્ટેશન નિવેદન કીધું એમ કે એટલું તમારે પ્રેઝન્ટેશન ફરજિયાત કરવું જ પડશે. રેડી? તો આપણે એટલું પ્રેઝન્ટેશન કઈ રીતનું? તો કે દાખલા ઉપર શીખવું પડે કે ભાગીદાર કોણ છે? તો કે રાધા, મીરા અને રૂકમણી. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. આપણે અગાઉના દાખલામાં જોયું કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય તો આપણે શું કરતા? તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું લેતા? સરખું, એટલે 1:1. પણ ઓલરેડી આપણને અહીંયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:1. પછી આપણે વર્ષનાંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ આપી દીધું. રાધાનું કેટલું? 500, મીરાનું કેટલું? 300 અને રૂકમણીનું કેટલું? 400. હવે આપણે દાખલામાં શું કરવાનું છે તે જોવાનું છે. તો હવે આપણે દાખલો કેવી રીતે કરવો તે જોઈએ. રેડી? આપણી પાસે બધી વસ્તુ છે, ભાગીદાર છે, પછી એનું પ્રમાણ આપેલું છે, પછી ઉપાડ પર વ્યાજ આપેલું છે. તો હવે એ ઉપાડ પર વ્યાજ આપેલું છે એ ભૂલથી મતલબ ઉપાડ પર વ્યાજ તમને કેટલું? 500, 300 અને 400 ગણવાનું ભૂલાઈ ગયું છે. મતલબમાં એ ઉપાડ પર વ્યાજ ગણ્યું નથી. તો તે ભૂલ સુધારણા કેવી રીતે કરવી તે આપણે જોઈએ. તો સૌથી પહેલા હવે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય અને ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય તો બેમાં ફરક શું? તો આ કોષ્ટક ખાસ યાદ રાખજો. ઓલા પર પેલું ખાનું શું હતું? ભાગીદાર. તો અહીં પેલું ખાનું શું? ભાગીદાર. ત્યાં ઈ દાખલામાં બીજું ખાનું કયું હતું? તો કે મૂડી પર વ્યાજ. ત્રીજું ખાનું કયું હતું? તો કે વધુ વહેંચાયેલ નફો. અહીંયા ઊંધું કરી નાખવાનું. અહીં પેલું ખાનું કયું હોય છે? ઓછો વહેંચાયેલ નફો. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2:1. અને પછી હું આ ઉપાડ પર વ્યાજ અને પછી હું આ તફાવત. એટલે બંને રીતમાં, એટલે કે રીત નંબર 3 અને રીત નંબર 4 બેમાં પહેલું ખાનું અને છેલ્લું ખાનું કેવું રહે? સરખું. તો એટલું યાદ રાખવાનું છે કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ને તો પેલું ખાનું આવે છે ભાગીદાર, પછી મૂડી પર વ્યાજ, પછી વધુ વહેંચાયેલ નફો, અને ત્રીજું ચોથું ખાનું આવે છે તફાવત. ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ને તો પેલું ખાનું ભાગીદાર, પછી ઓછો વહેંચાયેલ નફો, ક્યાં? પછી ઉપાડ પર વ્યાજ અને પછી તફાવત. એટલે ખાસ ખાના યાદ રાખજો. ખાનામાં કઈ કઈ લખવાનું છે એ ખાસ યાદ રાખજો. હવે આપણને શું આપેલું છે? ઉપાડ પર વ્યાજ ગણવું પડે છે નહીં, ઓલરેડી આપી દીધું. એટલે ઉપાડ પર વ્યાજ લખવાનું. અહીં કેટલું? તો કે 500. અહીંથી દાખલા શરૂ થાય 300, પછી કેટલું છે? 400. ટોટલ
5 ને 500 ને 300 કેટલા થાય 800, 800 ને 400 કેટલા થાય તો કે 1200. હવે આ 1200 છે, આ 1200 તમારે ક્યાં પ્રમાણમાં તો કે ઓછો વેચાયેલ નફો છે એ ક્યાં પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનના પ્રમાણ કેમ ફાળે છે તો સૌથી પહેલા આપણે હું અહીં તમને ગણતરી કરી દઉં. સૌથી પહેલા રાધા તો કેટલો નફો છે તો કે 1200. રાધાનો ભાગ કેટલો છે તો રાધાનો ભાગ કેટલો છે 2 અને છેદમાં કુલ ભાગ કેટલો છે તો કે 2 ને 2 4 ને 5. આ રીતનું રાધાનું કરશો તો તમને રાધાના કેટલા મળશે તો કે 480. અહીં 1200 ગુણ્યા 2 ભાગ્યા 5 કરશો એટલે તમને કેટલું મળશે તો કે 480. એવી રીતે કોનું કરવાનું છે મીરા. તો મીરાનું કરો તો એ જ રીતે 1200 મીરાનો ભાગ કેટલો છે એ પણ 2 ના છેદમાં 5 તો એ પણ કેટલા છે 480. અહીંયા પણ કેટલા છે 480. ત્યાર પછી રૂકમણીનું કરીએ તો રૂકમણીનું એ જ રીતે 1200 ગુણ્યા રૂકમણીનો ભાગ કેટલો છે 1 ના છેદમાં 5 એટલે એ કેટલા છે તો કે 240. એટલે આપણે મૂકી દઈએ 240. ચાલો કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે તો આપણે શું કરવાનું છે તો કે ઉપરથી નીચે બાદ કરવાનું. એટલે 480 માંથી હું 500 બાદ કરું કેમાંથી તો કે 480 માંથી હું 500 બાદ કરું એટલે કેટલા આવે -20 આવે. 480 માંથી 500 બાદ કરું કેટલા આવે -20. 480 માંથી 300 બાદ કરું તો કેટલા આવે 180 આવે. 240 માંથી 400 બાદ કરું તો કેટલા આવે -160 આવે. તો શું કેવું વિદ્યાર્થી 480 માંથી 500 બાદ કર્યા તો -20, 480 માંથી 300 બાદ કર્યા તો +180 અને 240 માંથી 400 બાદ કર્યા તો કેટલા -160. તો ઓલી નોંધ યાદ છે કે માઈનસ આવેના મૂડી ખાતે શું થાય ઉધાર એટલે પ્લસ આવેના મૂડી ખાતે શું થાય જમા. તો માઈનસ કોના છે રાધા અને કોના રૂકમણી. તો આપણે ભૂલ સુધારણા નોંધ કરીએ. આપણને ખ્યાલ છે માઈનસ કોના છે રાધાના અને બીજા કોના છે રૂકમણીના. તો આપણે અહીં લખીએ સૌથી પહેલા રાધાના મૂડી ખાતે ઉધાર. ચાલો રાધાના મૂડી ખાતે ઉધાર કેટલા તો કે 20. રાધાના મૂડી ખાતે ઉધાર 20. હજી માઈનસ કોના છે રૂકમણીના. તો શું થશે રૂકમણીના મૂડી ખાતે પણ શું થશે ઉધાર. માઈનસ આવેલા મૂડી ખાતે શું થાય ઉધાર કેટલા તો કે 160. રાધાના મૂડી ખાતે ઉધાર રૂકમણીના મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે તો કે તે મીરાના મૂડી ખાતે. તે મીરાના મૂડી ખાતે કેટલા તો કે 180. ચાલો અહીં 180. તો જો કેનો મતલબ શું કે જેટલા ઉધાર થાય એટલા શું થઈ જવા જોઈએ જમા. તો ઉધાર કેટલા છે 160 કે 20 કેટલા 180. તો જમા કેટલા થઈ ગયા 180. ઈ આના પરથી જ ખબર પડી ગઈ આપણને કે આ બે માઈનસ છે. તો માઈનસ કેટલા છે 160 ને 20 એટલે કેટલા થાય 180. આ માઈનસ છે તો આ કેવા છે પ્લસ. એટલે જેટલા ઉધાર થાય એટલા શું થવા જોઈએ જમા. અને ત્યાર પછી આપણે શું લખવાનું ટૂંકી સમજૂતી જેને શું કહેવામાં આવે છે બાબત છે. મેં તમને કીધું એમ તમારી રીતે લખી શકો દાખલાના અનુરૂપ. રેડી તો લખવાનું ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાય ગયું તેની ભૂલ સુધારણા નોંધ. ચાલો ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું તેની ભૂલ સુધારણા નોંધ. તો વિદ્યાર્થી મિત્રો જો બંને રીતમાં ફરક શું તો કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે મૂડી પર વ્યાજ હોવું જોઈએ. નો તો શોધવાનું છે. તો તમને ખબર છે મૂડી આપેલી હોય અને એનો દર આપેલો હોય એટલે જે મૂડી આપ્યું હોય એના દરમાં ફેરવી નાખેલો કે આપણે ટકાવારી કાઢી નાખીએ એટલે આપણને શું મળી જતું મૂડી પર વ્યાજ. અને ક્યારેક દાખલામાં શું આપેલું હોય મૂડી પર વ્યાજ આપી દીધું હોય તો મૂડી પર વ્યાજ શોધવાનું હોતું નથી. ક્યારેક શું આપે કુલ મૂડી. તો મેં તમને અગાઉના દાખલામાં કીધું કે કુલ મૂડી આપેલી હોય તો સૌથી પહેલા દરેક ભાગીદારના ભાગની શું ગોતવાની મૂડી પછી શું ગોતવાનું મૂડી પર વ્યાજ અને પછી આવું કોષ્ટક બનાવવાનું. માઈનસ આવેલા મૂડી ખાતે શું કરવાનું ઉધાર અને પ્લસ આવેલા મૂડી ખાતે શું કરવાનું જમા. એટલે તમારું ભૂલ સુધારણા નોંધ થઈ જશે. અહીંયા એવું છે કે તમને ભાગીદાર આપેલું છે પ્રમાણ આપેલું છે ઉપર પર વ્યાજ એટલે ડાયરેક્ટ હું આપી દીધું ઉપર પર વ્યાજ એટલે ઉપર પર વ્યાજ આપી દીધું. એટલે સૌથી પહેલું હું ખાનું ભાગીદાર છે પછી હું ઓછો વેચાયેલ નફો પછી હું ઉપર પર વ્યાજ. તો સૌથી પહેલા દાખલા હું લખી નાખું ઉપર પર વ્યાજ. ટોટલ કેટલા થતા 1200 એમ મૂકી દેવાના. કયા પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ છે 2 જેમ કે 480 480 240. આમાંથી આ બાદ કર્યો 480 માંથી 500 બાદ કરો તો -20.
480 માંથી 300 બાદ કરો તો 180, 240 માંથી 400 બાદ કરો તો કેટલા -160. પછી તો આપણે ભૂલ સુધારણા કરતા આવડે છે કે માઈનસ આવે નંબરની ખાતે શું થાય ઉધાર અને પ્લસ આવે નંબરની ખાતે શું થાય જમા. તો બંનેની તમને જો સરખી લાગી હશે પણ ફરક એટલો છે ખાસ ખાનામાં. આ એક વાર કીધું વિદ્યાર્થી મિત્રો તમને ભૂલાય નહીં તે માટે કહું છું. આ એક ખાસ યાદ રાખજો. મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય તો સૌથી પહેલું મૂડી પર વ્યાજ અને વધુ વંચાણ લખો. ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય તો પહેલું આવે ઓછો વંચાણ લખો અને પછી ઉપાડ પર વ્યાજ અને પછી તો ખાલી ગણતરી કરવાની છે. એ તો બેઝિક છે તો એ તો બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. ચાલો તો હવે આપણે હજુ એક દાખલો કરીએ. એવો દાખલો કરીએ કે જેમાં તમને ઉપાડ પર વ્યાજ ન આપેલું હોય તો શું આપેલું હોય તો કે ઉપાડ આપેલું હોય અથવા શું આપેલું હોય કુલ ઉપાડ આપેલું હોય. ત્યારે આપણે દાખલો કેવી રીતે કરવો રેડી તે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો આપણે બીજો દાખલો કેવો કરીએ કે તેમાં તમને કુલ ઉપાડ આપેલો હોય એટલે કે દરેક ભાગીદારનો ઉપાડ ન આપેલો હોય. તો સૌપ્રથમ આપણે દરેક ભાગીદારનો ઉપાડ શોધવો પડે, ત્યાર પછી ઉપાડ પર વ્યાજ શોધવું પડે અને ત્યાર પછી ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય ત્યારે તેની ભૂલ સુધારણા નોંધ કરવાની હોય છે. તો ચાલો આપણે દાખલો કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. એક દાખલો એક્સ્ટ્રા છે. રાજલ, કાજલ અને પ્રાજલ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2020 ના રોજ તેઓનો કુલ ઉપાડ કેટલો આપેલો છે 90000 જે કયા પ્રમાણમાં છે 5/3/2 ના પ્રમાણમાં છે. તો વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું છે તો તેની ભૂલ સુધારણા નોંધ કરો. એટલે અહીંથી ખબર પડી ગઈ કે રાજલ, કાજલ અને પ્રાજલ એક પેઢીના ભાગીદારો છે. ભાગીદારો આપ્યા રાજલ, કાજલ અને પ્રાજલ. પછી તારીખ 1/4/2020 ના રોજ તેઓનો કુલ ઉપાડ કેટલો આપેલો છે 90000 કે જે આપણે દાખલા જોઈએ છે એ શરૂઆતના દાખલામાં આપણે આ રીતનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે. રેડી એટલે ભાગીદાર આપ્યું, કુલ ઉપાડ આપ્યો, હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું તો જો નહીં તમને આ જે પ્રમાણ છે એ કેનું છે ઉપાડનું પ્રમાણ છે એટલે કે તેઓનો કુલ ઉપાડ કેટલો છે કે 90000 છે જે 5/3/2 ના પ્રમાણ છે. કહેવાનો મતલબ એવો છે કે આ ઉપાડનું પ્રમાણ છે. તો આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ દાખલામાં ક્યાં આપેલું છે એ નહીં. તો કયું લેવાનું છે સરખું. જ્યારે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે કયું લેવાનું હોય છે સરખું. તો તમને એક બીજું આપેલું છે. શું આપેલું છે તો ઉપાડનું પ્રમાણ. કેનું આપેલું છે ઉપાડનું પ્રમાણ. આપણે ઉપાડનું પ્રમાણ તમને આપેલું છે ઓલરેડી. કેટલું આપેલું છે તો કે 5/3/2 અને તમને કુલ ઉપાડ આપેલો છે. શું આપેલું છે કુલ ઉપાડ. એટલે કુલ ઉપાડ છે એ કેટલો આપેલો છે તો કે ₹90. ચાલો તો હવે તો આપણે શું કરવું પડે તો સૌથી પહેલા તો આપણે ભાગીદારનો શું ગોતવો પડે ઉપાડ. શું ગોતવું પડે તો ભાગીદારનો ઉપાડ. કેમ કે ઉપાડ હોય તો ઉપાડ પર વ્યાજ મળશે ને એટલે ભાગીદારનો ઉપાડ બરાબર કુલ ઉપાડ ગુણ્યા ઉપાડનું પ્રમાણ. ચાલો તો આ એક સૂત્ર યાદ રાખજો. પણ આ દાખલો જો કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાય જાય ત્યારે આપણે સમજાવી દીધું કે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય અને તમને દરેક ભાગીદારના ભાગની મૂડી આપેલી ન હોય એટલે કુલ મૂડી આપેલી હોય તો ત્યારે આપણે સૌથી પહેલા શું ગોતવી પડે દરેક ભાગીદારની મૂડી. અને આ સૂત્ર એવું લખ્યું હતું કે દરેક ભાગીદારની મૂડી બરાબર કુલ મૂડી ગુણ્યા મૂડીનું પ્રમાણ. અહીં એવું જ છે એ જ દાખલો જો એ ન સમજાણું હોય તો અહીંયા સમજી લીધું એ ઓટોમેટિક તમને સમજાઈ જશે. એ જ વસ્તુ એટલે ભાગીદારનો ઉપાડ એટલે હું તો કુલ ઉપાડ ગુણ્યા ઉપાડનું પ્રમાણ. તો સૌથી પહેલા આપણે કોનું ગોતીએ રાજલનું ગોતીએ. ચાલો આપણે રાજલનું ગોતીએ તો કુલ ઉપાડ કેટલો છે તો કે કુલ ઉપાડ 90000 છે. કેટલો છે 90000 ગુણ્યા ઉપાડનું પ્રમાણ છે. રાજલનું ઉપાડનું પ્રમાણ કેટલું છે તો કે 5 અને એના છેદમાં 5 ને 3 8 ને 2 10 એટલે કે 0 0 ઉડી જાય 9 5 ને 45000. ચાલો ત્યાર પછી આપણે કોણ ગોતવાનું છે તો કે રાજલ પછી કોણ તો કે કાજલ. ચાલો કાજલ નો ઉપાડ ગોતવો હોય તો કુલ ઉપાડ કેટલો 90000. હવે તો ખબર પડી ગઈ રેડી. એનું પ્રમાણ કેટલું છે તો કે 3 ના છેદમાં કેટલું 10. અહીં જો 3 ના છેદમાં 10 એટલે 9 તેરીને 27. અને ત્યાર પછી કોણ છે તો કે પ્રાજલ. ત્યાર પછી કોણ છે પ્રાજલ. તો આપણે પ્રાજલ નું ગોતીએ તો કુલ ઉપાડ કેટલો 90000 અને એનું પ્રમાણ કેટલું છે તો કે એનો ભાગ કેટલો છે 2 ના છેદમાં 10 9 દુ ને 18.
તો આ તમને વિદ્યાર્થી મિત્રો શું મળી ગયું તો કે તમને શું મળ્યું ઉપાડ મળ્યો હવે આપણે શું ગોતવું પડે તો ઉપાડ પર વ્યાજ હું શોર્ટમાં ખાલી ગણતરી કરતો મેં તમને કીધું છે કે એ ગણતરી કરવાની જરૂર છે નહીં આપણે બીજી ગણતરી કરીએ અહીંયા તો કે ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ ત્રણેયનું ગોતીએ તો સૌથી પહેલા આપણે કોનું ગોતીએ રાઝલ તો રાઝલનો ઉપાડ કેટલો આવ્યો 45 અહીંયા કેટલા ટકા તો ઉપાડ પર વ્યાજ કેટલું છે કેટલા ટકા છે 10% એટલે એનું કેટલું આવે છે 45 ત્યાર પછી કોણ તો કે કાજલ તો કાજલનો ઉપાડ કેટલો છે તો 27000 ગુણ્યા 10% 10 ના છેદમાં 100 એટલે કેટલા આવે છે 27 ત્યાર પછી કોનું છે રાઝલ કાજલ અને કોણ છે તો કે પ્રાજલ આ ગણતરી કરવાની જરૂર છે નહીં વિદ્યાર્થી મિત્રો પણ હું તો અહીંયા તમને ગણતરી કરી આપું તમને ખ્યાલ આવે 10% 10 ના છેદમાં 100 એટલે કેટલા છે 1800 તો આ તમને મળી ગયું ઉપાડ પર વ્યાજ તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે કે ભાગીદાર પછી ઓછો વેચાય નફો પછી ઉપાડ પર વ્યાજ અને પછી તફાવત તો સૌથી પહેલા આપણે શું લખવાનું હોય છે ઉપાડ પર વ્યાજ તો પેલું કેટલું આપેલું છે તો કે 4500 ત્યાર પછી કેટલું આપેલું છે તો કે 2700 ત્યાર પછી કેટલું આપેલું છે તો કે 1800 એ ટોટલનો સરવાળો કરો 4500 2700 અને 1800 એટલે અહીં કેટલા છે 9000 ઈ 9000 છે એ તમારા એક્ઝિટ કે જે ઓછો નફો વેચાયેલો છે તેની સામે મૂકી દેવાનો એ કયા પ્રમાણ પાડવાનું છે સરખા પ્રમાણ તો સરખા પ્રમાણ માર કહેવાની જરૂર છે નહીં સરખા પ્રમાણ 3 વડે ભાગી નાખો એટલે ત્રણેય ભાગીદાર વચ્ચે સરખા પ્રમાણ ત્રણેય ભાગીદાર વચ્ચે કેટલા કેટલા છે કે 3000 અને 3000 ચાલો હવે આપણે કોષ્ટક તૈયાર થઈ ગયું હવે તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ઉપરથી નીચે બાદ કરો એટલે 3000 માંથી 4500 બાદ કરો 3000 માંથી 4500 બાદ કરો એટલે કેટલા છે તો કે -1500 3000 માંથી 2700 બાદ કરો એટલે કેટલા છે 300 અને 3000 માંથી 1800 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા છે 1200 આગે કરવાની જરૂર છે નહીં તો સીધું જ છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે કે માઈનસ વાળા મૂડી ખાતે શું થાય ઉધાર અને પ્લસ વાળા મૂડી ખાતે શું થાય જમા તો જો અહીં માઈનસ કોના છે રાઝલ રાઝલના કેટલા છે 1500 ઉધાર થશે અને આ બે પ્લસ છે તો બે શું થાય જમા એટલે 300 અને 1200 કેટલા થાય 1500 તો ચાલો માઈનસ કોના છે રાઝલના તો આપણે ભૂલ સુધારણાનો તો ખ્યાલ જ છે કે તો આપણે આ નંબર આવડે છે તારીખ વિગત ખાતર પાન નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા હવે આપણે ભૂલ સુધારણા નોંધ કરીએ તો માઈનસ કોના છે તો કે રાઝલના તો રાઝલના મૂડી ખાતે શું થશે તો કે રાઝલના મૂડી ખાતે ઉધાર કેટલા તો કે 1500 રૂપિયા રાઝલના મૂડી ખાતે ઉધાર કેમ કે માઈનસ આવ્યો તો પ્લસ કોના છે કાજલ અને પ્રાજલ તો તે કાજલના મૂડી ખાતે કેટલા 300 અને તે પ્રાજલના મૂડી ખાતે કેટલા 1200 અને પછી આપણે શું લખવાનું હોય ટૂંકી સમજૂતી એટલે કે બાબત છે શોર્ટમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું તેમ તો સરળ છે વિદ્યાર્થી મિત્રો જો કઈ તમે કુલ ઉપાડ આપ્યો તો સૌથી પહેલા આપણે શું ગોતવું પડે દરેક ભાગીદાર એટલે ભાગીદારનો ઉપાડ ગોતો દરેક ભાગીદારનો શું ગોતો આપણે ઉપાડ પછી આપણે શું ગોતીશું ઉપાડ કરીએ પછી કોષ્ટકમાં તો આ વસ્તુ આપણા માટે હવે કેવી થઈ ગઈ કોમન કે કોષ્ટકમાં તમારી કિંમત મૂકવાની છે ખાસ ખાના યાદ રાખવાના છે ખાનામાં ભૂલ ન થવી જોઈએ તો દાખલો પછી તમારો આખો ખોટો થશે અને આ ઉપર પર વ્યાજ છે આ દાખલો આપણે બોર્ડની એક્ઝામ વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે રેડી ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાય જાય ત્યારે તેની ભૂલ સુધારણા નોંધ કરો આવો દાખલો છે એ આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે 3 માર્ક્સમાં તો ખાસ યાદ રાખજો આપણે ટોટલ કેટલી રીત જોઈ આવી બે રીત એક મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય અને બીજી ઉપર પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય હજી આના પછીની એક ત્રીજી રીત આવી છે નફાની સાચી વહેંચણી અને ખોટી વહેંચણી પણ ખાસ યાદ ન રાખવાનું છે જો આપણે બીજો દાખલો એક જ કરાવો કેવો તો કે ઉપર પર વ્યાજ આપી દીધું એવો દાખલો કર્યો કુલ ઉપાડ આપી દીધું એવો દાખલો કર્યો હવે તમને ઉપાડ આપ્યો આવો ડાયરેક્ટ ઉપર બધા ભાગીદારનો ઉપાડ આપ્યો
એટલે રાજન કાજલ અને પ્રાજલ ત્રણેયનો ઉપાડ આપેલો હોય તો એ તો ખબર જ છે કે નહીં. તો પહેલા શું કરવું પડે, ઉપાડ પર વ્યાજ, પછી કોષ્ટકમાં કિંમત મૂકવાની અને માઇનસ આવેલા મૂડી ખાતે શું કરવાનું ઉધાર અને પ્લસ આવેલા મૂડી ખાતે શું કરવાનું જમા. રેડી? તો આવી રીતે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલાઈ જાય અને એમાં કુલ મૂડી આપી હોય તો સૌથી પહેલા શું ગોતવાનું, દરેક ભાગીદારના ભાગની મૂડી ગોતવાની, પછી મૂડી પર વ્યાજ, પછી કોષ્ટકમાં કિંમત મૂકવાની અને પછી તેને શું કરવાની હોય છે, ભૂલ સુધારણા નોંધ. તો આવી જ સરખી એટલે કેટલી રીત છે, ટોટલ 3. એમાંથી આપણે 2 રીતનો તો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ત્યાર પછી ત્રીજી રીત એટલે કે નફાની સાચી વહેંચણી કે ખોટી વહેંચણી તે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. રેડી? તો આપણે આજનો વિડિયો અહીં સુધી રાખીએ. જય સોમનાથ.